ભોય આયા હોય અને અમારા મિત્ર ખાસ હીરવ હા કેવી મજા આવશે મારી ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? મજામાં ને? મેં આશા રાખી કે તમે બધા મજામાં હોય, મસ્ત હોય અને સ્વસ્થ હોય. તો મિત્રો, આજે થઈ ગયો છે સોમવાર. મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ. એવું ના કરે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? ચાવા પીધી? ચાવા પીધી? સરસ. પીધી. પપ્પા જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. ઓ રિયાઈસા હેડા ખાજો, કાસલ્યો ખાજો, હેડા ખાજો, ખજૂર ખાજો, ધોણી ખાજો. અમારા બે હણકે કેમ થાય કે ધોણી હેકલે ધોણી પણ ધોણી હેકતા જ નથી. આવું રેકો જતી રહે એમ કયામાં. તો ગાઈઝ, મારા પપ્પા કે કરે છે, તો ચલો ને આજે આપણે હાર્દિકભાઈ આપણે તને આજે ધોણી બનાવી દઈએ. કેમ? ધોણીની મજા કરીએ. તો મિત્રો, હા, મહેમૂદભાઈ અહીંથી મળી જશે. તો મિત્રો, સવાર મારી મમ્મીએ મારા માટે દૂધ ગરમ કરી દીધું છે. તો ચલો તાર પહેલાં આપણે દૂધ પી લઈએ. તો મિત્રો, સવારે મારા મમ્મી પપ્પા અને હાર્દિકભાઈ તેને મનોજભાઈનો વિડીયો જોઈ રહ્યા છે, મનોજ ડે વ્લોગ, કે જેમને અત્યારે હાલમાં નવું ઘર લીધી છે 7 વર્ષની મહેનતમાં. એક યુટ્યુબર છે, જો કે અમે એનાથી જ ઇન્સ્પાયર થતા હોઈએ છીએ, મોટિવેટ. જોઈ લો તમે, મારા મમ્મી આ મનોજભાઈના ઘરનો વિડીયો જોઈ રહ્યા છે, વ્લોગ. મારા પપ્પા પણ જોઈ રહ્યા છે. એટલે મહેનત કરતા રહો. વિજય સોલંકી કે તમે પણ મહેનત કરો વિડીયો બનાવવા સાથે જોવા ધીરે સફળતા મળશે. બરાબર. કાલે મળ્યા હતા ગોભી પોલીસ સ્ટેશન મનપા. વિજયભાઈ, હા, વિજય સોલંકી મળ્યા હતા. ઓકે, આજનું પ્લાનિંગ છે ધાણી બનાવવાની છે, બરાબર ને હાર્દિકભાઈ? बराबर છે. દાળી ખાઓ ને મજા કરો. तो अभी बज गए 8:30 और हमारे घर पे मेरी मम्मी ने क्या खाना बनाया भाई? हाँ, तो મારી મમ્મીએ બટાકા વઘારીને બનાવી દીધા છે મસ્ત મજાના, અંદર ગોળા બોળા નાખીને. તો ચલો તાણ આપણે પણ જમી લઈએ. અને જો કે આજે તો અમારે ખાવાનું બનાવવાનું નથી, મારી મમ્મીને જ બનાવવાનું છે, કારણ કે અમારે ઘઉં વઢાઈ ગયા છે. બટકો વગાડવાની કંઈક અલગ જ મજા આવતી હોય છે, મતલબ રોટલી વગાડવાની. આના અંદર ગુળા નાખો તો બહુ અલગ જ ટેસ્ટ આવતો છે. જો કે બહુ મજા આવી રહી છે ખાવાની. તો દોસ્તો, અમારા ઘરે અમારા ખાસ એવા મિત્ર, લોકલાડીલા એવા કુશકુમાર, કે જે શાળામાં અત્યારે અભ્યાસ કરે છે, અને એ નાઈ બાઈને ફ્રેશ થઈને અમારા ઘરે આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. કાઉબેન જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ, કાઉબેન તો બહુ જ ડરી રહ્યા છે. ખબર નહીં અમારા કેમ હું રાક્ષસ જેવું દેખાવું છું. કાઉ કેમ ડરી રહ્યા છો તમે? ડરવાનું કારણ શું તમારું? હે કાઉ, આટલું બધું તમે કેમ ડરી રહ્યા છો મારાથી? કેમ છુપાઈ રહ્યા છો? આયન કુમાર જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અરે ડેનિસભાઈ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, આ બધા નાઈ ગયા છોકરા, તમે કેમ નથી નાયા હજુ સુધી? ખાવાનું હતું. પહેલા ખાવાનું પછી નાવાનું? હા. અરે વાહ, સરસ. તમે? ખાધું દહીં. પહેલા અમે નાઈ લઈએ પછી ખાવાનું. અરે વાહ, સરસ. તમે? નાવાનું પછી ખાવાનું. અરે વાહ, શાળામાં જવાનું છે? હા. સારું. આજે અમે બનાવવાના છીએ ઘરે ધાણી, મકાઈની ધોણી બનાવવાના છે. ધાણી? હા, તમે બધા આવશો ને? હા. સારું. કેટલી વાગે? 2 વાગે બનાવજો. હા, 2 વાગે બનાવીએ એટલે બધાને અંદર લાભ લેવા મળે. ઓકે, ચલો હું પણ હવે નાઈ લઉં. તો દોસ્તો, અત્યારે મારા ભાઈએ રોટલી બનાવી દીધી છે, અને મારા મમ્મીએ શું બનાવ્યું છે હું તમને બતાવું. તો જોઈ લો મિત્રો, મસ્ત મજાની એકદમ લીલા મરચાંવાળી અને બહુ જ મસ્ત લીલા દાણાવાળી કઢી બનાવી દીધી છે. તો ચલો તાણ આપણે ઘઉંની રોટલી સાથે કઢી જમી લઈએ. પહેલાં એક ટેસ્ટ મારી દઈએ કે ભાઈ આનો ટેસ્ટ અત્યારે કેવો આવ્યો છે. એક નંબર છે. મમ્મીના હાથે તો જે પણ બનાવે બહુ જ મજા આવે છે ખાવાની, કારણ કે બધું સ્વાદિષ્ટ હોય છે. ચલો ત્યારે આપણે જમી લઈએ. તો દોસ્તો, અત્યારે વાગી ગયા છે 3:30, અને જો કે આજનું પ્લાનિંગ હતું કે ભાઈ મકાઈની ધાણી બનાવવાની છે, પણ આજનું પ્લાનિંગ થોડું પોસ્ટપોન થશે, કાલે બનશે, કારણ કે આજે એક અમારે અર્જન્ટ કામ છે. જો કે પહેલાં અમે ચા પી લઈએ, બરાબર, અને સાથે આ પેલા બિસ્કુટ પણ લાવ્યા છે, ખારી. આ જોઈ લો તમે,
ખારી બિસ્કુટ અને સાથે ચા. મારા ભાઈ અત્યારે મોજ લઈ રહ્યા છે. ચાર બિસ્કિટની મોજ લઈ રહ્યા છે મારા પપ્પા બે મારા પપ્પા. એક ખાઈને બતાવો. આ એ જો આમ ડુબારું દાંત જો અને દાંતનો વસ્તુ જોઈએ કાપવા વાળા. એ આય તો અવાજ. તો મિત્રો થોડી વારમાં અમે નીકળવાના છીએ ગામભોઈ. અમારે કેક લેવાની છે. જો કે અમે તમને સરપ્રાઈઝ આપવાની છે ભાઈ કોનો બર્થડે છે અને કઈ જગ્યાએ સેલિબ્રેશન કરવાનું છે. એ બધું સસ્પેન્સ રહેવાનું છે. કેમ ભાઈ આ વિડીયોના અંતમાં તમને જોવા મળશે કે ભાઈ કોનું એક વસ્તુ દોસ્તી માટે તમે 2 શબ્દ કહેજો. 2 શબ્દ કહો દોસ્તી માટે. દોસ્ત હોય છે. હા બાકી બધા મિત્રો કહેવાય. જુઓ આ પ્રિય મિત્રો કહેવાય. અમારે પણ એક ગ્રુપ છે 1988-89 નો શ્રી રૂપાલ હાઈસ્કૂલ રૂપાલ એ ગ્રુપ ચાલે છે. એટલે મિત્રો તો ખરેખર મિત્રો હોવા જોઈએ. જ્યારે સમય આવે ત્યારે મિત્રો બહુ મદદ કરતા હોય છે. એને સાચા મિત્રો કહેવાય. સાચો મિત્ર એટલે શું? મિત્ર એટલે મિત્ર છે. બરાબર. મિત્ર સુખ દુઃખના સમયમાં બહુ જ સાથ આપતો હોય છે. જો કે મારી જ્યારે કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ જે પણ એકદમ ખરાબ સમયગાળો ચાલી રહ્યો હતો ત્યારે મારા મિત્ર બ્રિજેશે મને બહુ જ સાથ આપ્યો છે. જાણે મારો સગા ભાઈ કરતાં પણ વધારે સાથ કહી શકાય. આમ તો શું કહેવાય એ સગો ભાઈ? મિત્ર એટલે દુઃખનો સહિયારો. ખેતર વગરનું ખેડૂત. હા મિત્ર એટલે ખેતર વગરનો ખેડૂત અને મિત્ર એટલે કે દુઃખનો સહિયારો, સુખનો સહિયારો. દરેક કામ હોય, જ્યારે કોઈ પણ કામ હોય પણ દરેક કામમાં સાથ આપે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. ડીજે સાથે અમદાવાદથી ઘરે આવે છે. હા તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. અને આજે અમે સાંજે કેકનું સેલિબ્રેશન કરવાના છીએ. તો દોસ્તો અમે જઈ રહ્યા છીએ ગામભોઈ કેક લેવા માટે. અને આજે તો અમારી સાથે વિક્રમભાઈ, હાર્દિકભાઈ. જો કે અમારી ત્રણોની એક જોડી બની ગઈ લાગે છે. કેમ ભાઈ? કાલ મારા શર્ટ પહેર્યા છે. હા મેં તો શર્ટ ચેન્જ કરી નાખ્યો. હા કંઈ વાંધો નહીં ભાઈ. ચાલે. તો અમે જવાના છીએ આ બાઇક ઉપર. તમે બાઇક જોઈ શકો છો, અમારી ફેવરેટ સ્પ્લેન્ડર બાઇક ઉપર. તો ચલો તાન ફટાફટ જઈએ ગામભાઈ અને ત્યાં જઈને મસ્ત મજાની કેક લઈએ અને પછી સાંજે સેલિબ્રેશન કરીએ. હર્ષ સાંજે ફ્રી છે તું? સાંજે આવી જજો સેલિબ્રેશનમાં. ઘણા ઘેર હું તને કહી દઉં છું થોડી વાર ને. તો મિત્રો ગોભોઈ આવ્યા હોય અને અમારા મિત્ર ખાસ મિત્ર જયેશભાઈ નામ માં લેવું બને. તમે આવો ત્યારે માર દાડી એમ વધી જે લીધું જ્યારે ખરાબ ત્યારે તમે નહીં આવતા. તો દોસ્તો આજે જે સેલિબ્રેશન કરવાનું છે એના માટે અમે ગામભાઈ કેક લેવા માટે આવી ગયા છે. તો ચલો તમે ફટાફટ આપણે કેક લઈ લઈએ. કેક લઈએ અને ફટાફટ એકદમ ફાસ્ટ ઘરે નીકળી જઈએ. કારણ કે બીજું પણ ઘણું બધું કામ છે. જો કે એક વિડીયો પણ એડિટિંગ કરેલું છે, એને સેવ કરીને અપલોડ પણ કરવાનું છે. તો ટાઈમ વધારે જાય છે. તો ચલો તને આપણે પહેલાં રાતે લાઈવ ધ કેક હાઉસમાં એકદમ શુદ્ધ શાકાહારી જે કેકો મળે છે બહુ જ મસ્ત. એનો ટેસ્ટ પણ એકદમ તમે ખાધો છે સારું બેસ્ટ હોય છે એકદમ. બેસ્ટ ટેસ્ટ હોય છે અને ટોટલી ફેસિલિટી એકદમ બહુ જ મસ્ત ફેસિલિટી આપે છે રાધે ધ લાઈવ કેક હાઉસ ગામભોઈ. બરાબર ને? યસ. તો ચલો તાને આપણે ત્યાંથી કેક લઈ લઈએ પહેલાં. And it's only you that can do it like that. Yeah, yeah. I like it with you. I like it with you. I like it with you. In the sand that we dance. We ain't got no plans. You. I like it with you. તો દોસ્તો અમે કેક લઈ લીધી છે અને હવે અમે ફટાફટ ઘરે જવાના છીએ. તો ચલો તમે ફટાફટ ભાઈ બાઇક સ્ટાર્ટ કરી દો. આપણે એકદમ સ્પીડલી ઘરે જતા રહીએ. શું કહેવું ભાઈ? હા યસ. તો દોસ્તો અમે અત્યારે ઘરે આવી ગયા છીએ અને આ કેક અને ચોકલેટ લઈને અમે કોનો બર્થડે છે એ તો તમને હજુ કહેવાના નથી. બરાબર? એ તો સરપ્રાઈઝ રહેવાનું છે. ત્યાં જઈને તમને ખબર પડી જ જવાની છે. જો કે શું કહેવું ભાઈ, જો સુખ દુઃખમાં આપણો પરિવાર આપણા સાથે રહેતો હોય, આપણો જો સાથ આપતો હોય, તો જ્યારે ખુશીનો સમય આવે તો આપણે પણ એ ખુશી આપણા પરિવાર સાથે જ મનાવવી જોઈએ. શું કહેવું ભાઈ? સાચી વાત છે. હા સાચી વાત. તો ચલો તાણ આપણે જઈએ અને સેલિબ્રેશન કરીએ. ચાલો. નીરવ, હા કેવી મજા આવશે મારે? સારું મતલબ કેવું લાગે છે તને બહાર આવીને? સારું લાગે. સારું લાગે છે ને? હા આખું વાતાવરણ વિક્રમ આ બાજુ કેવું બધું? આ બાજુ હા માન બધું સારું. હા એટલે કેમ બ્રેક લાગી? ના આ સાઈડ તો આ બાજુ એક જ. પછી આવે. જવા દે. માર તો. નીરવ મતલબ હું ખરું તને આ ના ખાડા પેલા આવશે તે ના આમ તને રોજ આવવાનું બંધ થાય આવું બહાર? હા અમને આકડે તો સારું લાગે. બહાર નીકળે. મતલબ ઘેર ઘેર કેવું રહે છે તને આખો દિવસ પહેરવણી બધું? આખો દિવસ ટાઈમ ના નીકળે. હા કંટાળો આવે. બહાર આવું તો ફ્રેશ થઈ મતલબ જાય. તારા બર્થડે છે ને? હા અરે હેપી બર્થડે. થેન્ક યુ. હેપી બર્થડે કે? હેપી બર્થડે. હેપી બર્થડે. હેપી બર્થડે. હેપી બર્થડે. હેપી બર્થડે. થેન્ક યુ થેન્ક યુ. ये बन गया चक्कर आए हैं
with you. I like it with you. I like it with you. In the sand and we'll dance. We ain't got no plans. You. તો મિત્રો અત્યારે અમે નીરવને ઘુમાડવા માટે લાવ્યા છીએ અત્યારે બહાર તમે જોઈ શકો છો. વિરેનકુમાર બહુ સારું કામ કરી રહ્યા હા વિરેનકુમાર કેવું લાગે છે તમને આ કામ કરીને? સારું લાગે છે? કેવું સારું લાગે? અને આ જો અમારો પાર્થ જૂનો ખેલાડી પરથી અને પેલો હર્ષ શું તમારું નામ? હર્ષ બિટ્ટી આ બધા મારા જૂના મિત્રો બધા. તો ચલો આપણે સીધા મળીએ આગળ. તો દોસ્તો કેકનું સેલિબ્રેશન કરી દીધું બર્થડેનું અને હવે આપણે ચોકલેટ આપી દઈએ છોકરાને. I'm feeling it. My bones telling me it's right. તો ગાઈઝ આજે તો બહુ જ મસ્ત સેલિબ્રેશન થઈ ગયું અને નીરવને જોઈને અમને પણ આનંદ થયો, બધી પૂરેપૂરી ટીમને પણ આનંદ થયો કે ભાઈ બહુ જ સરસ કામ થઈ ગયું, બહુ જ મસ્ત સેલિબ્રેશન થઈ ગયું. તો ચલો મિત્રો હવે જઈએ અમારા ઘરે અને ત્યાં જઈને જોઈએ કે ભાઈ મારી મમ્મીએ ખાવામાં શું બનાવ્યું છે અને મસ્ત મજાનું જમી લઈએ. મારો ભાઈ અત્યારે દૂધ ભરાવવા માટે પાછળ આવે ને મેં તો કીધું યાર મારો ભાઈ દૂધ ભરાવવા માટે જતો રહેશે. ના હવે જવું છે દૂધ ભરાવવા, ટાઈમ થઈ ગયો છે ને. તો મારો ભાઈ દૂધ ભરાવવા માટે 7 વાગી ગયા છે એટલા માટે હા લેટ પડ્યા. આજે મજા કેવી આવી? બે શબ્દોમાં તમારે કેવું હોય તો? મજા એવી આવી કે બહુ સરસ મજા આવી. બે શબ્દ થઈ ગયા ને સરસ મજા. મરવા દે હેડો. તો ચલો મિત્રો ઘરે જઈએ અને મસ્ત મજાનું ભોજન જમી લઈએ. તો મિત્રો અત્યારે અમે ઘરે આવી ગયા છીએ અને ભાઈ ઘરે મારી મમ્મીએ શું બનાવ્યું છે હું તમને બતાવું. પહેલાં તો જોઈ લો મિત્રો, મસ્ત મજાનું ડુંગળી બટાકાની સબ્જી બનાવી છે એકદમ પાણીવાળી અને સાથે મકાઈનો રોટલો. તો મિત્રો ગામડામાં તો મકાઈનો રોટલો, બાજરીનો રોટલો આ બધી ખાવાની કંઈક અલગ જ મજા આવે છે, કારણ કે આ બધી વસ્તુ મારે ચૂલા પર બનાવતી હોય છે મારા મમ્મી એના હાથે વળી. તો બહુ જ મજા આવી જાય છે, એકદમ
ટેસ્ટ એકદમ યમી હોય છે, સ્વાદિષ્ટ, ઘરે ઘરે. મકાઈનો રોટલો અને બાજરીનો રોટલો ખાવાની તો બહુ જ મજા આવતી છે. એમાં પણ સાથે કઢી હોય, દાળ હોય તો સ્વાદ એકદમ દુગણો થઈ જતો હોય છે. તો ચલો તાર મિત્રો હું જમી લઉં. તો દોસ્તો આજનો દિવસ બહુ જ મજા આવી ગઈ છે અને આજે મતલબ જે અમે ધારી જ નહોતું, અમે જો કે ધાર્યું હતું કે ભાઈ આજે આપણે મકાઈની દાણી બનાવવાની હતી. હા, પોપકોર્ન પણ આજે તો કેન્સલ જ થઈ ગયું, જો કે પોસ્ટપોન થઈ ગયું. કેન્સલ નથી, પોસ્ટપોન થઈ ગયું. મતલબ કાલે પણ બીજો એક પ્લાન છે, જો કે જોઈએ છે કે ભાઈ હવે ધોણીનો પ્લાન થાય છે કે બીજો પ્લાન થાય છે, જોઈએ કોલ આવે છે, જોઈએ ભાઈ શું થાય છે. તો મિત્રો તમને મારો વિડીયો કેવો લાગ્યો, સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને સારો ના લાગ્યો હોય તો પણ લાઈક કરી દેજો. અને જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી ધ્યાન રાખો, તમારા પરિવારનું ધ્યાન રાખો. બાય બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ.